સમગ્ર ગુજરાતમાં આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતમાં પણ ડોક્ટર આંબેડકર જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વિશ્વ શાંતિ સદભાવ વાહન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તરાયણ સુમન મંદિર આવાસ ખાતેથી વિશ્વ શાંતિ સદભાવ વાહન યાત્રાની શરૂઆત કરાઈ હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં શહેરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ આશાબેન વિનોદભાઈ મંગળે. હું ભારતીય રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા ભીમરાવ સાહેબ આંબેડકર એમની પાર્ટીમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે છું. અને આજે પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જો 134મી જન્મ જયંતિ છે, જે ઉત્તરાયણ સુમન મંદિરથી નીકળેલી છે. અને એમની દિલીપભાઈ કે સિરસાટ અને બધા આગેવાનોને નેજા હેઠળ જે રેલી નીકળેલી છે, બહુ સારું લાગે છે. અને આ રેલીનું સમાપન રિંગ રોડ ખાતે થવાનું છે. અને હું બધા જ ભારતીયોને 134મી જન્મ જયંતિ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે બધાને હાર્દિક શુભકામના આપું છું. જય ભીમ, નમો બુદ્ધાય. દિલીપ કે સિરસાટ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ મહોત્સવ સમિતિ, ઉત્તરાયણ અમરોલી કોસાળ વરિયા વિભાગ સુરત શહેર અને ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદના અધ્યક્ષ છું. અને આ વિસ્તારમાં દલિત સમાજનું નેતૃત્વ કરું છું. અને છેલ્લા 40-45 વર્ષથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ભીમ સૈનિકો અને ઉપાસકોની હાજરીમાં બહુ મોટી સંખ્યામાં ભીમ સૈનિકો અહીં ઉપસ્થિત રહે છે. અને ભીમ જયંતિની ઉજવણી પ્રસંગે આજે વિશ્વમાં શાંતિ અને સદભાવ બની રહે એવા ઉમદા હેતુથી વિશ્વ શાંતિ સદભાવના વાહન યાત્રાનું અહીં આયોજન કર્યું છે. અને આ યાત્રા સીધી અહીંથી ઉત્તરાયણથી સુમન મંદિરથી સ્ટાર્ટ થઈ છે. તીરત્નથી બુદ્ધ વિહાર થઈને અમરોલી ગામ, કોસાળ ગામ થઈને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરીને સુરત રેલવે સ્ટેશનથી યોજાનાર લોકશાહી બચાવ સંવિધાન બચાવ વિશ્વ શાંતિ સદભાવના યાત્રામાં જોડાવાની છે. તો તમામ નાગરિકોને આ ભીમ જયંતિ પ્રસંગે હું હાર્દિક શુભકામના આપું છું. અને બાબા સાહેબ આંબેડકરે જે માર્ગ બતાવ્યો છે, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, એ માર્ગ પર ચાલવા માટે આજના દિવસે આપણે સંકલ્પ કરવો જોઈએ એવો અનુરોધ કરું છું. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.